વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ઘર્ષણ છે તે કઈ રીતે ઓછું કરી શકીએ છીએ, કઈ રીતે વધારી શકીએ છીએ. ઘર્ષણ આપણે ઓછું કરીએ તો આપણને ક્યાં ક્યાં ફાયદા થાય છે, ઘર્ષણ આપણે વધારીએ તો આપણને ક્યાં ક્યાં ફાયદા થાય છે, તેના વિશે આપણે થોડી ઘણી માહિતી મળી ગઈ ને. થોડું ઘણું આપણને ઈઝી પણ લાગતું હશે, કારણ કે ઘર્ષણ વધારીએ તો આપણે શું થાય છે તો કે આપણે ગતિને અવરોધ આપણે કરી છે. ઘર્ષણ ઓછું કરીએ તો શું થાય તો આપણે ગતિમાં વધારો કરી છે. અવરોધ કરીએ એટલે શું તો કે આપણે ગતિ ઘટાડી છે. જેમ કે આપણે વાતચીત કરી સાયકલના ટાયર છે તેમાં આપણે બ્રેક મારી છે, રાઈટ. પછી આપણે ગતિ વધારવાની વાતચીત કરી ત્યારે શું કરીએ છીએ તો કે કેરમ બોર્ડ છે તેમાં આપણે પાવડર છાંટી છે, જેથી કરીને શું થાય છે કે જેથી કરીને ગતિ છે તે સ્ટ્રાઇકરની વધી જતી હોય છે, રાઈટ. તો આવી રીતે ગતિ છે વધારવું અથવા તો ઘટાડવું તે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે ઘર્ષણના લીધે શું થાય છે કે આપણે બચી પણ શકીએ છીએ, મતલબ કે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, રાઈટ, ડાન્સ કરી શકીએ છીએ, કાંઈ બી વસ્તુ કરી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ છે તે ઘર્ષણના લીધે તેની સપાટી સાથે પકડ બનાવીને રાખે, રાઈટ. હવે આપણે એ જોઈશું કે ઘર્ષણ આપણે ઓછું કરવું છે તો આપણે પૈડા છે, ઓકે, તે કઈ રીતે ઘર્ષણ ઓછું કરી દે છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો અત્યારે આપણા ટોપિકનું નામ છે પૈડા, જે કંઈ બી ઘર્ષણ ઓછું કરી દે છે. ઘર્ષણ ઓછું કરી દે છે. હવે આપણે ઘણી બધી વખત આપણે જોયું હશે કે આપણી પાસે જે કે બી સુટકેસ કે બેગ હોય છે, તેમાં પૈડા હોય છે ને, તો એ પૈડા જે હોય છે તે આટલો બધો વજન જે હોય છે, આપણે જ્યારે એમને પૈડા વગર આપણે સુટકેસને આપણે ઉપાડીએ તો કેટલી વજનદાર લાગે છે, પણ જ્યારે આપણે પૈડાથી આપણે રગડીએ છીએ, રાઈટ, તો જે કંઈ બી આપણે જે કહી છે તો કે આપણે વજન સાવ ઓછું લાગતું હોય છે. એવું કેમ થતું હોય છે તો કે આપણે કે પૈડા છે, ઓકે, એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હવે ઘણી બધી બેગ કે સુટકેસમાં પૈડા જોવા મળે છે, જે વજનદાર બેગ નાનો છોકરો પણ ઉપાડી શકે છે, રાઈટ. જેથી કરીને શું થાય કે પૈડા દ્વારા નાનો છોકરો પણ તે બેગને છે તે આસાનીથી સરકાવી શકે છે, રાઈટ. તો હવે આપણે આ એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે, ઓકે. હવે આપણે વાત કરીએ કે કોઈ બી વસ્તુ છે, ઓકે, તેને આપણે શું કરીએ છીએ તો કે રોલર ઉપરથી આપણે પસાર કરી છે, રાઈટ. મતલબ કે આપણે આટલા બધા રોલર છે, ઓકે. હવે આની ઉપરથી હું કોઈક પુસ્તક છે એ પસાર કરું, પુસ્તક છે તેને હું આ દિશામાં ધક્કો મારું છું, રાઈટ. તેને આ દિશામાં ધક્કો મારું તો તે આસાનીથી શું થશે તો કે ગતિ કરીને વયું જાય છે. તે શું કરશે? આસાનીથી ગતિ કરીને વયું જાય છે, રાઈટ. પુસ્તકને પેન્સિલથી બનાવેલા રોલર અથવા તો નળાકાર રોલર અથવા નળાકાર પર ધક્કો લગાવીએ તો તે સરળતાથી આગળ ગતિ કરી જાય છે. તે શું કરે છે તો કે સરળતાથી આગળ ગતિ કરી જતા હોય છે. હવે આવું કેમ થતું હોય છે? કોઈ પણ વજનદાર વસ્તુ છે, કોઈ પણ વજનદાર વસ્તુને આપણે નીચે રોલર કે પૈડા મૂકી દઈ ત્યારે કોઈ પણ વજનદાર વસ્તુને આપણે રોલર કે પૈડા મૂકી દઈએ ત્યારે શું થાય છે? ત્યારે તેને જ્યારે ગતિ કરાવીએ
ત્યારે તેને જ્યારે આપણે ગતિ કરાવી છે તેના ઉપરથી ત્યારે શું થાય કે ત્યારે તે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. ત્યારે તે બંને સપાટી વચ્ચેનું અંતર ઘટાડી દે છે, મતલબ કે ઘર્ષણ ઘટાડી દે છે. રાઈટ, જેથી કરીને શું થાય કે કોઈ પણ પદાર્થ છે તે આસાનીથી ગતિ કરી શકે છે. ઓકે, હવે પછી આપણે વાત કરી કે આપણે અલગ અલગ પદાર્થો બનાવી શકીએ છીએ. રાઈટ, મતલબ કે આપણે કોઈ પણ પદાર્થ છે તે બનાવવો છે કે ભાઈ કઈ રીતે કોઈ પદાર્થ છે તે ગતિ કરતું હોય છે, મતલબ કે આસાનીથી પડ્યા છે તે કઈ રીતે ગતિ કરાવી શકીએ છીએ આપણે. તો આપણે અલગ અલગ પદાર્થો છે તે આપણે બનાવી શકીએ છીએ. જેમ કે આપણે કહી શકીએ કે આપણે નીચે ખાલી શું લગાડી દઈએ તો કે પેન્સિલ લગાડી દઈએ અને ઉપરથી કોઈ પણ એક વસ્તુ મૂકી દઈએ છીએ. એ વસ્તુને કોઈ પણ આપણે દિશામાં ગતિ કરાવી તો શું થશે તે આસાનીથી દિશામાં ગતિ કરી જાય છે. પૈડાનું કામકાજ શું છે કે પૈડા છે તે શું કરી શકે તો કે પૈડા ફરતા રહેવાથી શું થાય છે કે તે કઈ ઘર્ષણ જે છે તે ઓછું થતું જાય છે. રાઈટ, અને વજન છે તે પણ શું લાગે આપણને ઓછો લાગે છે, જેથી કરીને કોઈ પણ પદાર્થ છે તે આસાનીથી ઝડપથી ગતિ કરી જતું હોય છે. ઓકે, તો આ રીતે જે પૈડા જે હોય છે તે શું કરે તો કે તે આવી રીતે આખા કોઈ પણ પદાર્થ છે તેનું ઘર્ષણ ઓછું કરે અને ગતિ વધારતા હોય છે. આવી જ રીતે પૈડા કોઈ પણ પદાર્થનું ઘર્ષણ ઓછું કરે છે અને તે પદાર્થને વધુ ગતિ કરાવે છે. હવે આવી જ રીતે જે કોઈ પદાર્થ જ્યારે કોઈ રોલર ઉપર કે તે રીતે ગતિ કરતો તો તેને કહેવામાં આવે છે કે લોટાણ બળ. તેને લોટાણ બળ કહે છે અથવા તો લોટાણ ઘર્ષણ કહે છે. રાઈટ, હવે આ જે કઈ બી લોટાણ જે છે, લોટાણ તે ઘર્ષણ કરતા વધુ પદાર્થને ગતિ કરાવે. તેનાથી શું થાય કે પદાર્થ છે તે વધુ ગતિ કરે. હવે આ લોટાણ બળ છે, રાઈટ, એના લીધે જ કોઈ પણ પદાર્થ છે તે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ઓકે, હવે આટલા માટે જ આપણે કહીએ છીએ કે વ્હીલ છે, કોઈ બી વ્હીલ છે, આ લોટાણના લીધે જ અત્યારના ટાઈમમાં પણ અત્યારના સમયમાં સ્ક્રૂ કે બોલ બેરિંગના જે કઈ બી રચના પૈડાની જેમ કરવામાં આવે, જે કઈ બી રચના છે તે કેના જેવી કરવામાં આવે તો કે પૈડા જેવી. હવે એટલા માટે જ ઘણા વર્ષોથી પૈડા માનવજાત માટેનું એક ખૂબ જ સારું મતલબ કે ખૂબ જ સારી શોધ માનવામાં આવે છે. એક ખૂબ જ સારી શોધ માનવામાં આવે છે. જ્યારે આપણે વાત કરી કે આ પૈડા છે તે તો ઘણા વર્ષોથી આપણે શોધાયેલા છે ને, આદિ માનવ ટાઈપના પૈડા શોધાયેલા છે. રાઈટ, હવે એ આદિ માનવ ટાઈપના પૈડા જે છે, મતલબ કે ટાઈમના જે પૈડા છે તે ત્યારે એને કેટલા ઉપયોગમાં આવતા. તો એવી જ રીતે આપણે કહી શકીએ કે જે કંઈ બી પૈડા જે છે તે ઘણા વર્ષોથી પહેલાના કાળથી એક ખૂબ જ મનુષ્યની આગવી શોધ માનવામાં આવે છે. કારણ કે આપણે જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ છે તેને આપણે ખેંચવો સરળ પડશે કે આપણે તેને લોટાણ કરવું સરળતાથી આપણે
ઇઝીલી લાગે, રાઈટ. જે ખેંચાણ આપણે ખેંચે ત્યારે ઘર્ષણ બળ ત્યારે વધારે હોય, જ્યારે આપણે લોટાણ આપીએ છીએ ત્યારે ઘર્ષણ બળ કેવું સાવ ઓછું થઈ છે ને, રાઈટ. તો તે સરકતા જે કે ભાઈ સરકાણ જે છે તે ઇઝીલી છે તેના ઉપરથી કરી શકે છે. ઓકે, તો એના લીધે શું થાય છે કે કોઈ પણ પદાર્થ છે તે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે છે. હવે પૈડા છે આના લીધે ખૂબ જ ઉપયોગમાં આવતા હોય છે, એટલા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પૈડા, મતલબ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પૈડામાં ઉપયોગમાં આવતો હોય છે. જેમ કે આપણે વાત કરી તો ગાડીના જે ટાયર છે, રાઈટ, અથવા તો આપણે વાત કરીએ કે પણ ભારે વાહન છે, ભારે વસ્તુ છે, તેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકાવી છે, લઈ જાવી છે, તો આપણે શું કરી એને ઢસડી અથવા તો ઉપાડીને આપણે મૂકીએ છીએ. પણ એની પાસે એમાં પૈડા લગાડેલા તો આપણે શું કરીએ તો કે ખાલી જસ્ટ નોર્મલ અમથી સામાન્ય રીતે ખેંચવું જ પડશે, રાઈટ. હવે ખેંચી લઈશું તો શું થશે કે તેમાં ઘર્ષણ બળ પણ ઓછું લાગશે અને આપણે જે કે બી બળ લગાડીએ છીએ તે પણ ઓછું લગાડવામાં આવે છે, રાઈટ. તો હવે આપણે જોઈશું કે અલગ અલગ વસ્તુઓ છે તેમાં કઈ રીતે ઘર્ષણ ઓછું કરી શકાય છે. ઓકે, તો આપણે જોઈએ કે તરલ ઘર્ષણ કોને કહેવાય છે તેના વિશે બી આપણે માહિતી મેળવવાની છે. જમીન ઉપર તો ઘર્ષણ લાગતું જ છે, પણ તરલ ઘર્ષણ એટલે શું, એ શું હોય છે વળી, તેના વિશે પણ આપણે ચોક્કસ માહિતી મેળવવાની છે.